नमस्कार मित्रों, ओनली योजना यूट्यूब चैनल में आप सौ मित्रों स्वागत है। आज तारीख 17/5/2025 आजना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां शक्ति नामनुं वावाजोडुं अरब सागरनी अंदर बनी रह्युं छे। कई दिशामां आगळ वधवानुं छे, गुजरात उपर तेनी शुं असर जोवा मळशे, संपूर्ण माहिती मेळववानी छे। तेनुं नाम शक्ति वावाजोडुं राखवामां आवशे। तो आवनारा समयनी अंदर 22 तारीख आजुबाजु जे वावाजोडानी जे गतिविधि छे बेलगाम आजुबाजुथी अरब सागरना भागोमांथी तैयार थशे। તેમજ સાથે સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બનવાની છે। તો આ બંને સિસ્ટમોના કારણે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ પણ થઈ જશે। તો જોઈએ સંપૂર્ણ માહિતી, કેટલા ભાગોમાં વાવણી થશે, કયા વિસ્તારોમાં અસર થશે અને વાવાઝોડાના કારણે કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપમાં કેવા ફેરફારો થશે, વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે, ક્યાં ટકરાશે, સંપૂર્ણ માહિતી મેળવીએ। સૌથી પહેલા વાવાઝોડાની વાત કરીએ તો આ શક્તિ નામનું વાવાઝોડું ભયાનક સ્થિતિ પણ સાબિત કરી શકે। અત્યારે હાલ 22 તારીખની અપડેટ જોઈએ। 22-23 તારીખની અંદર તેની ગતિવિધિ જોવા મળશે અને 65 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે આગળ વધી શકે। ત્યાર પછી ખાસ કરીને 24-25 તારીખ સુધીની અંદર તેની જે ગતિવિધિ છે તેમાં ફેરફારો થશે। ગુજરાતની અંદર પવનની ઝડપ 60 જેવી જોવા મળશે। 24 તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં પણ તેની અસર આપણને જોવા મળશે અને આ જે વાવાઝોડું છે તે અરબ સાગરની અંદર બનનારું આ 2025નું પ્રથમ વાવાઝોડું છે। ચોમાસા પહેલા દર વર્ષે વાવાઝોડાની ગતિવિધિ જોવા મળતી હોય છે। 24 તારીખમાં તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો 70 થી 80 ની આપણને જોવા મળે છે। 25 તારીખ સુધીમાં તે ડબલ પવનની ઝડપ સાથે એટલે કે 125 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપની સાથે ગુજરાત તરફથી આગળ વધી રહ્યું છે। તમે જોઈ શકો તેનો જે આખો ટ્રેક છે તે આપણે ચોંકાવનારો ટ્રેક જોવા મળી રહ્યો છે। ગુજરાત તરફ તેની ગતિવિધિ અત્યારે છે, ત્યાંથી તે ફંટાઈ અને ઓમાન તરફ જઈ શકે અથવા તો કચ્છ અથવા સૌરાષ્ટ્રના ભાગોમાં ત્રાટકી શકે છે। તો 24 તારીખની પવનની ઝડપની વાત કરીએ તો 100 થી 150 સુધી જવાની ગતિવિધિ વાળું વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે આગળ વધશે અને 25 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન તે 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપથી આગળ વધવાનું છે અને ખાસ કરીને 25 તારીખે પવનની ઝડપમાં મોટા ફેરફારો થઈ શકે, જેમાં વાવાઝોડાની જે ગતિવિધિ છે તે આગામી સમયમાં બદલાઈ શકે અને ખાસ કરીને તે વધુ મજબૂત વાવાઝોડું બની શકે અને ગુજરાતની નજીકના ભાગોમાં તે એક ધીમી ગતિએ આગળ વધે તો ગુજરાતમાં મોટું નુકસાન અને ભારે વરસાદ પણ થઈ શકે। તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ વરસાદની આજની વાત કરીએ તો આજે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે, સુરત આજુબાજુના વિસ્તારો હોય, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા અને ડાંગ જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે, વલસાડ, ભવના, થંબોશી, વાપી સુધીના કે જેમાં વરસાદ પડી શકે। તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગરના છૂટા છવાયા એકાદ બે સ્થળોમાં છાંટાછૂટી અથવા તો હળવું ભારે ઝાપટું આવી શકે। આવતીકાલની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના નથી। આગામી 19 અને 20 તારીખથી તીવ્રતા વધશે, જેમાં 20 તારીખની અપડેટ જોઈએ તો ગુજરાતના જે ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે, માંડલી, સાગબારા, મોડાસા આજુબાજુના વિસ્તારો, તેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે। ડાકોર, ગોધરા, પીપલોદ, દાહોદ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે, બોડેલી, સાપાનેર તેમજ વડોદરા, ડભોઈ, ડેડિયાપાડા, ઉંબરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે। તો હવે આપણે વાત કરીએ 20 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ, જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના અલંગ, ઘોઘા, બુધેલ તેમજ ભાવનગર, સિહોર, વલભીપુર, ઉમરાળા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને આપણે જોઈએ તો ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારો, ધંધુકા છે તેમજ ખંભાત, તારાપુર, પેટલાદ આ જે બધા વિસ્તારો છે, વડોદરા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, અમોદ, નડિયાદ તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આ રીતે ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે। હવે વાત કરીએ 21 તારીખની તો 21 તારીખે બપોર પછીનો જે સમય છે જેમાં જૂનાગઢ હોય, ગોંડલ હોય, જસદણ હોય, અમરેલી હોય તેમજ ખાસ કરીને જોઈએ તો ભરૂચ, ડેડિયાપાડા, ઉંબરપાડા, વંકલ, કોસંબા તેમજ જે સુરત આજુબાજુના જે વિસ્તારો છે, બારડોલી, નવસારી, બિલીમોરા, વલસાડ, ડાંગ, વાંસદા, વ્યારા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, ભવના, તંબોશી આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળશે। તો કહી શકાય કે હવે ધીમે ધીમે ફરી વખત વરસાદનો નવો અને મોટો રાઉન્ડ આવી રહ્યો છે। ખાસ કરીને 22 તારીખની અપડેટ જોઈએ તો 22 તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન
સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાણવડ, જૂનાગઢ, ગોંડલ, અમરેલી આ પંથકની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થશે. તેમજ રાત્રિના સમયગાળા દરમિયાન 22 તારીખની અપડેટ જોઈએ. ભાવનગર, ખંભાત, અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે. 23 તારીખની અપડેટ જોઈએ. 23 તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જૂનાગઢ આજુબાજુના વિસ્તારો હોય, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા તેમજ તુલસીશ્યામ, સાવરકુંડલા, વિસાવદર આ બધા વિસ્તારોમાં પણ ભારે હળવો મધ્યમ વરસાદ પડી શકે. વાવાઝોડાની સ્થિતિને લઈ મુંબઈ આજુબાજુ વાવાઝોડું પહોંચી શકે અને જો સિસ્ટમ જ્યારે બનશે ત્યારે સંપૂર્ણ ખ્યાલ આવશે આપણને કે કઈ દિશામાં આગળ વધશે. જો સાયક્લોન ગુજરાતની નજીકથી પસાર થશે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં વરસાદ ઓછો હોય, કારણ કે જ્યાં સાયક્લોનની જે આંખ હોય તે વિસ્તારમાં વરસાદ ઓછો છે. પરંતુ જો વાવાઝોડું અહીંથી અરબ સાગરમાં ગુજરાતથી એટલે કે સૌરાષ્ટ્રથી દૂરથી પસાર થાય તો તેના જે વિસ્તારો છે તે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. 24 તારીખની અપડેટ જોઈએ આપણે દક્ષિણ ગુજરાતની, જેમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ તેમજ ભવનાથ, અંબોશી આજુબાજુના જે વિસ્તારો છે, વાપી છે, ખાડોલી છે, કપરાડા છે, સાપુતારા છે આ બધા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. 25 તારીખની અપડેટ જોઈએ આપણે તો 25 તારીખની અંદર ખાસ કરીને જે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો છે થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, કપડવંજ, ખંભાત, વડોદરા, સોટા, ઉદયપુર સહિતના જે વિસ્તારો છે ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ, ડાંગ, વાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો આ રીતે ગુજરાતની અંદર વરસાદ આપણને જોવા મળશે. હવે આપણે વાત કરીએ ખાસ કરીને 25 તારીખે સાંજના સમયગાળા દરમિયાન પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના ગણી શકાય. 26 તારીખની અપડેટ જોવાની છે, જેમાં 26 તારીખમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રના મોટાભાગના જે વિસ્તારો છે જેમાં વાવાઝોડાની અસરથી ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. તો વાવાઝોડું ગુજરાતથી દૂર ચાલી રહ્યું છે, ઓમાન, મસ્કટ તરફ ટકરાવવાની પૂરેપૂરી શક્યતાઓ ગણી શકાય. તો બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની છે. આ બંને સિસ્ટમોના કારણે ગુજરાતની ઉપર ભારે અસર થઈ શકે અને વાવણી લાયક વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં થઈ. તો જોઈએ હવે આપણે પવનની ઝડપ ગુજરાતમાં આજથી કેવી રહેશે. આજની આપણે વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40 થી 42ની પવનની ઝડપ જોવા મળશે. આવતીકાલની વાત કરીએ તો જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપ 40 આજુબાજુની જોવા મળી શકે. આગામી 20 તારીખથી પવનની ઝડપની અંદર ફેરફારો થશે અને જેમાં 22-23 તારીખ પછી ગુજરાતની અંદર 60 જેવી પવનની ઝડપ 22-23 તારીખની અંદર રાજકોટ આજુબાજુ જોવા મળશે. 24 તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ એટલે કે વાવાઝોડાની અસર જોવા મળશે. 25 તારીખે સવારે જે વેરાવળ આજુબાજુમાં 46 થી 60 કિલોમીટર પ્રતિ કલાક તેમજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં પવનની ઝડપ વધશે. 25 તારીખે બપોર પછી 60 થી 70ની અને વાવાઝોડાના સ્થાન ઉપર એટલે કે અરબી સમુદ્રના કિનારા ભાગોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકના પણ પવનો